ગુજરાતના હવામાન વિભાગે તાજેતરની અંદર જાહેરાત કરી હતી કે 17 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારેથી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે, પણ છેલ્લા કેટલાક દિવસોથી તો અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે, કારણ કે અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદ ડિસેમ્બર સુધી પડવાનો છે અને નવેમ્બર ડિસેમ્બરની અંદર તો ગુજરાતની અંદર માવઠું થશે અને એના કારણો પણ અંબાલાલ પટેલે જણાવ્યા છે કે કેમ ડિસેમ્બર સુધી વરસાદ પડવાનો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના હવામાન વિભાગે તાજેતરની અંદર જાહેરાત કરી હતી કે 17 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારેથી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે, પણ છેલ્લા કેટલાક દિવસોથી તો અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. હવે 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, એટલે 22, 23 અને 24 તો આમ પણ હવામાન વિભાગે આગાહી કરેલી જ છે, પરંતુ અંબાલાલ પટેલનું કહેવું એમ છે કે 24 સપ્ટેમ્બરે બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની છે અને આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ, ગુજરાતના સૌરાષ્ટ્ર તરફ આવવાની શક્યતા છે અને આ સિસ્ટમને કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની શક્યતા હોવાનું એમણે કીધું છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ અને સુરત, આ બે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, એમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાનું અંબાલાલ પટેલે કીધું છે. બીજું એમણે એવું કીધું છે કે બીજી એક સિસ્ટમ છે એ બંગાળના ઉપસાગરમાં 4 થી 5 ઓક્ટોબરે બનશે અને એ પછી બીજી સિસ્ટમ 18 ઓક્ટોબરે બનશે અને એ પછી બંગાળના ઉપસાગરની અંદર એક પછી એક સિસ્ટમો બનતી જ રહેશે અને એને કારણે 18 થી 27 ઓક્ટોબર સુધી હવામાનની અંદર પલટો આવશે અને દિવાળી વખતે પણ વરસાદ પડવાની સંભાવના છે. 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસર ગુજરાતમાં પડશે અને ગુજરાતમાં માવઠું શરૂ થશે. 18 નવેમ્બર પછી ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા છે અને આ વાવાઝોડાને કારણે ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠું રહેશે. મતલબમાં અત્યારે તો એવી હવામાન વિભાગે પહેલાં વાત કરેલી હતી કે ગુજરાતની અંદર 100% એટલે 115થી 120% વરસાદ પડશે, પરંતુ અને લગભગ એવી પણ પહેલાં વાત ચાલતી હતી કે લગભગ 25 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય પણ લેશે. પરંતુ હવે અંબાલાલ પટેલે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધવાની છે, કારણ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં માવઠું થશે તો પાકને નુકસાન થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.